गोपाल। ओ बोलो छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। घास खावे गैया दूध पीवे ग्वाल, ए घास खावे गैया दूध पीवे ग्वाल, माखण खावे मेरो मदन गोपाल। ओ बोलो छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। काली काली गैया गोरे गोरे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल। ओ बोलो छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लखुटी छोटे छोटे हाथ, छोटी छोटी लखुटी छोटे छोटे हाथ, रास रचावे मेरो मदन गोपाल, रास रचावे मेरो मदन गोपाल। ओ बोलो छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो छोटो सो मेरो मदन गोपाल। ओ बोलो छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। ओ बोलो छोटो सो मेरो मदन गोपाल। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। पत्र पूते शया बालम मनसा स्मरा श्री
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा पिबस्वा ब्रूत में तदेवा गोविंदा तेरे माधवी विक्रे खिल गोपकन मुरारी पागा पीत चित वृत्ति दध्यादिकम् गोविंद हरे माधवी गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाक्ययोगम् पुण्यानि नाम निपथन्ति नित्यम् गोविंद हरे माधवी सुखं शयाना नीलये निजेपि नामानि विष्णो प्रभवन्ति मर्त्या निश्चितं तन्मयता व्रजन्ति गोविंद हरे माधवी सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने
कृष्ण राधा हरे गौरेश गोपाल गोवर्धननाथ विष्णु मृत में कदे गोविंद चिंता संता नहंतारो यत्पादा बुजरे स्वीयानाता निजाचार्य प्रणमामि मुहुः श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं शरणं श्रीकृष्ण शरणं मम जय श्री जय श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण श्री कृष्ण शरणं शरणं श्रीकृष्ण शरणं मम जय श्री जय श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं कृष्ण
गोवर्धन नाथ की जय। श्री बालकृष्ण लाल की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महाराज की जय। श्री गिरिराज धरण की जय। ओ नमो भगवते वासुदेव। દશમ સ્કંદ એ ભાગવતજીનું હૃદય છે. સુંદરકાંડ એ રામાયણનું હૃદય છે. ભગવદ્ ગીતા એ મહાભારતનું હૃદય છે. ઠાકોરજી મધુર છે તો એમનું હૃદય પણ મધુર છે. એટલે શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમમાં લખ્યું હૃદયમ મધુરમ. શ્રીનાથજી બાબા પણ મધુર છે. શ્રીનાથજી બાબાનું હૃદય પણ મધુર છે. પણ શ્રીનાથજી બાબાનું હૃદય કોણ? તો કે દશમ સ્કંદ એ જ શ્રીજી બાબાનું હૃદય છે. દશમ સ્કંદની લીલા ખૂબ મધુર છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને કહ્યું કે પરીક્ષિત, તને કૃષ્ણની કથા આટલી બધી વાલી શા માટે? જેવો પરીક્ષિત રાજાને કૃષ્ણની કથા વાલી છે એવું નહીં, આપણને બધાને જ કૃષ્ણની કથા ખૂબ વાલી છે. આડે દાડે આટલા દેખાય છે, ગઈકાલે કેટલા ભેગા થઈ ગયા. મતલબ કનૈયો બધાને બહુ વાલો કે જે આડે દાડે નતા દેખાતા કાલે મેદાનમાં આવી ગયા. वृंदावन का कृष्ण कन्हैया सबकी आंखों का तारा. બધાને કનૈયો બહુ ગમે છે. તમારા ઘેર ભાગવત કથા હોય અને તમે હગાવાલાને કંકોત્રી આપવા જાઓ એટલે તરત જ કે કૃષ્ણ જન્મ ક્યારે જમે તે દિશાઈ. તમારા હગાવાલા ચોખ્ખું કહી દે કૃષ્ણ જન્મ તે દમાઈ. મતલબ વૃંદાવનનો કનૈયો બધાને એટલો વાલો છે કે જે આડે દાડે ન દેખાતા એ કૃષ્ણ જન્મના દાડે દેખાય. શાકોમાં એક ઊંધિયાનું શાક એવું છે જે બધાને ભાવે. અને હવે બધું ઊંધું પડવા જ બેઠું છે એટલે લોકો ઊંધિયા પાછળ ગાંડા થાય. જ્યાં જાઓ તો જમવામાં ઊંધિયું તો હોય જ તમારે. તો શાકોમાં એક ઊંધિયાનું શાક એવું છે જે બધાને ભાવે.
કારણ તમારું ભાવતું એકાદ શાક અંદર પડ્યું હોય એટલે સ્વાભાવિક છે કે તમને ઊંધિયું ભાવે. તમે કહો મને ડાયાબિટીસ છે, હું બટાકા નથી ખાતો, તો વાંધો નહીં, ઊંધિયામાં રીંગણા છે, રીંગણા ખાવાય, બટાકાને અડકતો નહીં. કોઈ એવો વાયડો બી નીકળે કે તમે તો જાણો છો ને રીંગણા મને ગરમ પડે છે, હું રીંગણા નથી ખાતો, તો ભાઈ તમે ઊંધિયામાં બટાકા જ ખાજો કે છે ભાઈ. કોઈક પાછો એવો નીકળે તમે જાણો છો ને તો રીંગણ બટાકા બેઉ ખાતો નથી, તો પછી ઊંધિયામાં વાલોર પાપડી જે ખાજે ને ભાઈ. અને કોઈ શાક ના ભાવે તારે તળેલા મુઠિયા તો ભાવે જ નહીં કે ભાઈ. અગર તને કોઈ શાક નથી ભાવતું તો ઊંધિયામાં તળેલા મુઠિયા નાખ્યા છે એ વીણીને ખાજે કે. શાકોમાં એક ઊંધિયાનું શાક એવું છે જે બધાને ભાવે, કે તમારું એક જ ભાવતું શાક અંદર પડેલું હોય એટલે સ્વાભાવિક છે તમને ઊંધિયું ભાવે. એમ કથાઓમાં કૃષ્ણની કથા બધાને ગમે છે, કારણ કૃષ્ણની કથા એ બધા રસોનું ઊંધિયું છે કે ભાઈ. કૃષ્ણની કથા એ બધા રસોનું ઊંધિયું છે. તમે તો સંસ્કૃત ભણ્યા નથી, જે સંસ્કૃત ભણ્યા છે એમને ખબર છે કે સંસ્કૃત સાહિત્યમાં 9 પ્રકારના રસ છે. એક રસ છે શૃંગાર રસ. શૃંગાર રસ કોને કહેવાય? નાચવું ગાવું આને કહેવાય શૃંગાર રસ. ઘણા લોકોને શૃંગાર રસ ગમે, નાચવા ગાવાનું હોય તો ગમે. કનૈયો કે તમને શૃંગાર રસમાં પ્રીતિ હોય તો પણ તમને મારી કથા સાંભળવી ગમશે, કારણ હું રાસલીલામાં કેટલું નાચું છું કે છે. ભગવાન શ્રી કૃષ્ણે રાસલીલામાં 36 પ્રકારનું નૃત્ય કર્યું છે. કૃષ્ણ ભગવાનની નાચવા ઉપર એટલી માસ્તરી હતી કે રાસલીલામાં 36 પ્રકારનું અલગ અલગ નૃત્ય ભગવાન શ્રી કૃષ્ણ કરેલું છે. શ્રી કૃષ્ણ નૃત્ય ગોપાલ છે કે છે. નાચવું ગાવું એ શૃંગાર રસ છે. તમને જો શૃંગાર રસમાં પ્રીતિ છે તો બી તમને કૃષ્ણની કથા ગમશે. વૃંદાવનનો કનૈયો ખૂબ નાચે છે, ગાય છે. ઘણા કે અમને તો હસાવો, અમને તો હસવું ગમે. અને ઘણા કથામાં મિમિક્રી જ કર્યા કરતા હતા. ભાગવત તો બાજુ પર જ રહી જાય, મિમિક્રી જ ચાલતી હોય. કથામાં હસવાનું મહત્વનું નથી. કનૈયો કે તમને હસવાનું ગમે છે તો મારી આખી માખણ ચોરી લીલા હાસ્યરસથી ભરેલી છે, તો બી તમને મારી કથા સાંભળવી ગમશે. ઘણા કે અમને તો મારી ફાઇટિંગ હોય તો જ ગમે. ઘણા તો સિનેમામાં જાય ને મારી તો એટલા મૂડમાં આવી જાય, ખુરશી પરથી ઉછળતો હોય, માર માર. ઘણાને વીર રસમાં પ્રીતિ હોય, મારી વીર રસ છે. કનૈયો કે જે હું બી માખણ ખાઈને ચાણુર મુષ્ટિક જોડે મારી જ કરું છું.
ઘણા કે અમને તો રડાવો, અમને તો રડવું ગમે. રડવું એ કરુણ રસ છે. ઘણાને કરુણ રસમાં પ્રીતિ હોય. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા પધારી રહ્યા છે, ત્યારે શ્રી કૃષ્ણના વિયોગમાં આખું વ્રજ રડી રહ્યું છે. આ કરુણ રસ છે. અક્રૂરજીના રથની પાછળ ગોપીઓ દોડી રહી છે અને રથમાં બિરાજેલા પ્રભુને ગોપીઓ કહી રહી છે, એ મથુરા જાવ છો મારા સમહોરા, ગોકુળ વેલા પધારજો. એ મથુરા જાવ છો મારા સમહોરા, ગોકુળ વેલા પધારજો. ઓ જય રથ મારા નાથ. શ્રી ગોપીજનો અક્રૂરજીના રથની પાછળ દોડી રહ્યા છે. આ કરુણ રસ છે. મતલબ તમને જે રસમાં પ્રીતિ છે એ રસ તમને કૃષ્ણની કથામાંથી મળી જાય પછી તમને કૃષ્ણની કથા શા માટે ન ગમે? તમારું ભાવતું શાક તમને ઊંધિયામાંથી મળી જતું હોય તો ઊંધિયું તમને કેમ ન ભાવે? કૃષ્ણની કથા એ બધા રસોનું ઊંધિયું છે. તમને જે રસમાં પ્રીતિ હોય, હાસ્ય રસ, શૃંગાર રસ, કરુણ રસ, વીર રસ, તમને જે રસમાં પ્રીતિ હોય એ રસ તમને કૃષ્ણની કથામાંથી મળી જાય. એ સ્વાભાવિક છે કે કૃષ્ણની કથા તમને ગમે. કૃષ્ણની કથા નાના બાળકોને પણ ગમે છે. એ બી બોલે, મમ્મી આજે મટકી ફોડી છે. કનૈયો આવવાનો તો નાના બાળકો બી રાજી હોય, આજે હું મટકી ફોડીશ. કૃષ્ણની કથા વૃદ્ધોને પણ ગમે. કૃષ્ણની કથા મોટા જ્ઞાનીઓને પણ ગમે અને અજ્ઞાનીઓને પણ ગમે. કૃષ્ણની કથા સ્ત્રીને ગમે, પુરુષને ગમે. કૃષ્ણની કથા સૌને આનંદ આપે છે. બસ કૃષ્ણની કથા વિષયી જીવોને પણ ગમે છે. કૃષ્ણની કથા મુમુક્ષુ જીવોને પણ ગમે છે. કૃષ્ણની કથા મુક્ત જીવોને પણ ગમે છે. આપણે બધા વિષયી જીવ છીએ. આપણે બધા વિષયમાં ગળાડૂબ છીએ. આપણા જેવા વિષયી જીવોને બી કૃષ્ણની કથા તો ગમે જ છે. મહારાજા પરીક્ષિત મુમુક્ષુ જીવ છે. જે મુક્તિ મેળવવા માટે કથા સાંભળે છે એને કહેવાય મુમુક્ષુ જીવ. પરીક્ષિતને તો મુક્તિ મેળવી છે ને એટલે કથા સાંભળી રહ્યા છે. તો પરીક્ષિત જેવા મુમુક્ષુ જીવને પણ કૃષ્ણની કથા ગમે છે. અને સુખદેવજી મહારાજ મુક્ત જીવ છે. સુખદેવજી મહારાજ જીવન મુક્ત હતા. કે ઘણા મર્યા પછી મુક્તિ મેળવતા હોય છે, ઘણા જીવતા જ મુક્તિનો આનંદ અનુભવતા હોય છે. જે જીવતા જ મુક્તિનો આનંદ અનુભવે એને જીવન મુક્ત કહેવાય. આચાર્ય શ્રી મહાપ્રભુજી જીવન મુક્ત હતા.
શ્રી વલ્લભ જીવતા જ મુક્તિનો આનંદ અનુભવતા હતા. સુખદેવજી મહારાજ હવે એમને મુક્તિ મેળવવાની બાકી નથી, એ તો જીવતા જ મુક્તિનો આનંદ અનુભવી રહ્યા છે. છતાં પણ સુખદેવજીએ કૃષ્ણની કથા છોડી નથી. કૃષ્ણની કથા આપણા જેવા વિષયી જીવોને ગમે, કૃષ્ણની કથા પરીક્ષિત જેવા મુમુક્ષુ જીવને ગમે, કૃષ્ણની કથા સુખદેવજી જેવા મુક્ત જીવો જેમને સંસારના બધા બંધનો છૂટી ગયા છે એવા મુક્ત જીવોને પણ કૃષ્ણની કથા ગમે છે. નિવૃત્ત તર્ષઈ રૂપગીયમાના ભવૌષધાશ્રો ત્રમનોభిરામ કૌતમશ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્યે તવિના પશુઘ્ના. ગુરુદેવ, કૃષ્ણની કથા કેવી છે? ભવૌષધાત. કૃષ્ણની કથા એ ભવરોગની ઔષધિ છે. કોઈકે શંકરાચાર્ય મહારાજને પૂછ્યું, ગુરુજી, દુનિયાનો સૌથી મોટો રોગ કયો? તો જગદગુરુ શંકરાચાર્ય કીધું, ભવરોગ એવો. દુનિયાનો સૌથી મોટો રોગ ભવરોગ છે. તો બીજા શિષ્ય પૂછ્યું, ગુરુજી, ભવરોગ કોને કહેવાય? તો શંકરાચાર્ય જવાબ આપ્યો, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. બોલો ભાઈ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ.
વારંવાર જન્મવું, વારંવાર મરવું, અલગ અલગ માતાઓના ગર્ભમાં જવું, એને કહેવાય ભવરોગ. કોઈ વાર ભૂંડના પેટમાં જવું પડે, કોઈ વાર ઉંદરના પેટમાં જવું પડે, કોઈ વાર ખિસકોલીના પેટમાં જવું પડે. બસ અલગ અલગ માતાઓના ગર્ભમાં જવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, આને કહેવાય ભવરોગ. અને આ ત્રાસ છે. ભૂંડ થઈએ એટલે તમારે ગટરમાં પડ્યા રહેવાનું, વંદો થયા તો ગટરમાં ફર્યા કરવાનું. વારંવાર મનુષ્ય થવા મળે તોય સારી વાત છે, આ તો ગમે ત્યાં ફેંકી દે. દુનિયાનો સૌથી મોટો રોગ ભવરોગ છે. અને કુદરતનો નિયમ છે કે કુદરત કોઈ બી રોગ બનાવે સાથે એની દવા પણ બનાવે. ભગવાને તો કેન્સરની દવા બનાવીને મૂકી દીધી છે, આપણે શોધવાની બાકી છે. બાકી ઈશ્વરનો નિયમ એ જ્યારે બી કોઈ રોગ બનાવે જોડે દવા બી બનાવે. આ દિલ્હી વાળા કોઈ બી કાયદો બનાવે જોડે છટકબારી બી રાખતા જ હોય કે કાયદામાંથી છટકવાની એકાદ બારી રાખતા જ હોય. તો ભાઈ દુનિયાનો સૌથી મોટો રોગ ભવરોગ. તો ભવરોગની દવા કોણ? તો સુખદેવજીએ કહ્યું કૃષ્ણની કથા એ ભવરોગની ઔષધિ છે. કૃષ્ણની કથા એ ભવરોગની ઔષધિ છે. જે વારંવાર કૃષ્ણની કથાને શ્રવણ કરે છે એનો ભવરોગ દૂર થાય છે. જે વારંવાર કૃષ્ણની કથા શ્રવણ કરે છે એની મુક્તિ થાય છે, એના જન્મ મરણનું ચક્ર સમાપ્ત થઈ જાય છે. કૃષ્ણની કથા ભવરોગની ઔષધિ છે. ભવૌષધા શ્રોત્ર મનોભિરામ. એક ભાઈએ મને કીધું, શાસ્ત્રીજી કૃષ્ણની કથાને તમે ભવરોગની ઔષધિ કહો છો, એ ઉછાળવા માટે જઈ ઉપર થેલી લઈ લેજો. તો કે છે તમે કૃષ્ણની કથાને ઔષધિ કહો છો તો ઔષધિ તો કડવી હોય. આ આયુર્વેદના ફાંકા બધા કડવા જ હોય ને. તમારે સુદર્શનનો ફાંકો કેવો હોય, કેટલો કડવો હોય તમારે. તો કૃષ્ણની કથા એ કડવી ઔષધિ છે? તો સુખદેવજીએ કીધું ના, કૃષ્ણની કથા ઔષધિ તો ખરી પણ આયુર્વેદની નહીં, હોમિયોપેથીની છે. હોમિયોપેથીની દવા, કોઈ પણ રોગ પર તમે હોમિયોપેથીની દવા લો એટલે મીઠી મીઠી ગોળીઓ જ હોય તમારે. કોઈ બી રોગ પર હોમિયોપેથીની દવા મીઠી મીઠી ગોળીઓ હોય. કૃષ્ણની કથા ઔષધિ ખરી પણ તે આયુર્વેદની કડવી ઔષધિ નહીં, હોમિયોપેથી જેવી મધુર ઔષધિ છે. અરે ભાઈ, કૃષ્ણની કથા કેવી છે? શ્રોત્ર મનોભિરામ. સુખદેવજી કહે છે કૃષ્ણની કથા કાનને પણ આનંદ આપે છે, કૃષ્ણની કથા મનને પણ આનંદ આપે છે. બોલો ભાઈ, સંસારની વાતો આનંદ આપે ખરી? ગેસના બાટલાના 50 રૂપિયા વધી ગયા સાંભળીને આનંદ થાય કે ધક્કો વાગે અંદર? કે હવે જીવવાનું કેમ? પેટ્રોલના ભાવ વધી ગયા સાંભળીને આનંદ થાય કે અંદર ધક્કો વાગે? ફલાણા એક્સિડન્ટમાં ગયા સાંભળીને આનંદ થાય કે આઘાત લાગે? આ ગઈકાલે તમે જોડે ચા પીધી છે ને આજે ગયા તો કે ગયા નહીં ના ભોગે. સંસારની વાતો આઘાત પહોંચાડનારી છે.
ભગવાનની વાતો મનને આનંદ આપનારી છે. તમને બધાને કથામાં આટલી ઊંઘ કેમ આવે છે? ઘેરે એસીમાં તમને ઊંઘ નથી આવતી, નહીં વગર એસી ઊંઘી જાવ છો ભાઈ, વગર ઓછી કે ઊંઘી જાવ છો? હા, ભગવાનની કથા તમારા મનને આનંદ આપે છે. ભગવાન અહીં બેઠા પછી તમે બધા રિલેક્સ થઈ જાઓ છો. ભગવાનની કથા મનને શાંતિ આપે છે. ભગવાનની કથા શ્રવણ કરતા આનંદની અનુભૂતિ થાય છે. એટલે ધીરે ધીરે આંખો મીચાઈ જાય છે. તો કે છે આવા અનેક રસોથી ભરેલી કૃષ્ણની કથા, એમાં જેને રસ નથી પડતો એ માણસ નીરસ છે. આવી અનેક રસોથી ભરેલી કૃષ્ણની કથામાં જેને રસ નથી પડતો એ માણસ જ નીરસ છે. ઘણાનું હૃદય કચ્છના રણ જેવું ડ્રાય હોય કે એને આવી કથામાં આનંદ ના આવે. તો કે છે ગુરુદેવ હવે બીજી બધી કથા રહેવા દો. શ્રી કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે. મને મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની કથા વિસ્તારથી સંભળાવો. ત્યારે સુખદેવજીએ કીધું, પરીક્ષિત મને કથા સંભળાવવામાં તો જરાય વાંધો નથી, હું એના માટે જ બેઠો છું. પણ પરીક્ષિત તે છેલ્લા 4 દિવસથી ભોજન જ નથી કર્યું. તે છેલ્લા 4 દિવસથી મોંમાં પાણીનું ટીપું મૂક્યું નથી. અને ખાલી પેટે કથા સાંભળવામાં આનંદ આવે નહીં. તમને બધાને અત્યારે આનંદ કેમ આવે છે? ઘેરથી બધું ઠંડુ કરીને આવ્યા છો એટલે તમને બધાને અત્યારે આનંદ આવે છે. બાકી પેટમાં કુકડા બોલતા હોય તો કે કથામાં બી આનંદ આવે નહીં. માટે મરાઠીમાં કહેવાય છે ને, પહેલા પેટોબા પછી વિઠોબા કહેવાય. પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુદેવ હું જાણું છું દુનિયામાં 3 વસ્તુ બહુ દુઃખ આપે છે. કઈ 3 વસ્તુ? દુનિયામાં સૌથી પહેલું દુઃખ છે ગરીબીનું દુઃખ છે ભાઈ. હિન્દુસ્તાનમાં બહુ જ ગરીબી છે કે છે ભાઈ, કે બધા રૂપિયા દિલ્હી વાળા ચાઉ કરી જાય છે, ગરીબો સુધી પહોંચતા જ નથી કે છે ભાઈ. આ બધા રૂપિયા દિલ્હી વાળા ચાઉ કરી જાય છે. બહારની બેંકોમાં જે રૂપિયા મૂકી આવે છે એ રૂપિયા ગરીબો સુધી પહોંચતા જ નથી. પછી ગરીબી દૂર ક્યાંથી થાય કે છે? હિન્દુસ્તાનમાં એટલી બધી ગરીબી છે. આપણા ગુજરાતીઓ ઉપર તો ભગવાનની બહુ કૃપા છે કે આપણે બધા ખાધે પીધે ખૂબ સુખી છીએ. પણ ગરીબી તમારે જોવી હોય તો ઉત્તર પ્રદેશમાં જાઓ, બિહારમાં જાઓ, ઓરિસ્સામાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, તમને ખબર પડે કેટલી ગરીબી છે ત્યાં આગળ. એ ગરીબ લોકો પેટનો ખાડો પૂરવા માટે એમના છોકરા વેચી દે છે. દાળ ચોખા ખરીદવાના પૈસા ના હોય તે ગરીબો એમના છોકરા વેચી દે ને એમાંથી જે રૂપિયા આવે એમાંથી દાળ ચોખા ખરીદતા હોય છે. આટલી હદે હિન્દુસ્તાનમાં ગરીબી છે. અને એ ગરીબોના પૈસા બધા તાગડ ધંધા કરતા હોય છે. તુલસી હાય ગરીબ કી कबहू न खाली जाए, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. હિન્દુસ્તાન તો ગરીબ દેશ છે. અહીંની 80% પ્રજા ગરીબ છે કે 20% જ બધી જાહો જલાલી છે, બાકી 80% એની પ્રજા ગરીબ છે. જ્યાં છે ત્યાં ખૂબ છે, નથી ત્યાં બિચારાને 2 ટાઈમના રોટલા બી નથી કે
બધું ઉજળું એટલું દૂધ નથી. જીવનમાં બીજું દુઃખ છે ઘડપણનું દુઃખ. ઘડપણ કોને મોકલ્યું રે? ઘડપણમાં સિંહ જેવો માણસ બકરી જેવો થઈ જાય. આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, ખાધેલું હજમ ન થતું હોય, શરીરમાં અશક્તિ હોય. ઘડપણમાં માણસ પરાધીન થઈ જાય, લાચાર થઈ જાય. ઘરમાં કોઈ એનો ભાવ પૂછતું ના હોય, એને બિચારાને સિંહની જેમ જીવ્યો હોય અને ઘડપણમાં પછી એનો કોઈ ભાવ બી ના પૂછે એટલે એને અંદર બહુ ફીલ થાય, અંદર મનમાં એને બહુ અસર થાય છે. ઘડપણમાં ઘણી વાર એટલો લાચાર થઈ જાય કે એનો કોઈ જૂનો ભાઈબંધ ઘેર મળવા આવ્યો હોય પણ પેલાને વહુને કહેવાનું હોય કે એક કપ ચા મૂક, બિચારો ડરતો હોય કે ક્યાંક વહુ તાડુકી તો નહીં પડે ને. પોતાના જ ઘરમાં પોતાની આ દશા હોય કે કહી શકે ને કે એક કપ ચા મૂક, મારો ભાઈબંધ આવ્યો હોય. ઘણી જગ્યાએ આવી સ્થિતિ હોય છે. અને સંસારમાં ત્રીજું દુઃખ છે ભૂખનું દુઃખ. હિન્દુસ્તાનમાં આટલા બધા ગુનાહિત કૃત્યો કેમ થઈ રહ્યા છે? પેટનો ખાડો ભરવા માટે લોકો આટલા બધા ગુનાહિત કામો કરે છે, બસ પેટનો ખાડો ભરવા માટે. બિચારાનું પેટ ના ભરાતું ગમે તેવું ખોટું કામ કરે તમારે પેટ ભરવા માટે. ગુરુદેવ, મારા હાથે પણ પાપ થયું હોય તો ભૂખના કારણે. પરીક્ષિત રાજા છે, હું શ્રમિક મુનિના આશ્રમમાં ગયો ત્યારે બહુ જ ભૂખ્યો હતો. મને જો શ્રમિક મુનિના આશ્રમમાં કંઈ ખાવા પીવાનું મળી ગયું હોત તો ગુસ્સામાં આવીને ઋષિના ગળામાં સર્પ નાખતો નહીં. પણ મને શ્રમિક મુનિના આશ્રમમાં કંઈ ખાવાનું બી મળ્યું નહીં, પીવાનું પણ મળ્યું નહીં. મારાથી ભૂખ તરસ સહન ન થઈ અને ગુસ્સામાં આવી મેં ઋષિના ગળામાં સર્પ નાખી દીધો. મારા હાથે પાપ કોને કરાવડાયું? ભૂખે. તે વખતે ઋષિના આશ્રમમાં કંઈ ખાવા પીવાનું મળી ગયું તો હું આવું પાપ નહીં કરતો. પણ ગુરુદેવ, આજે છેલ્લા 4 દિવસથી હું કશું જ જમ્યો નથી. છેલ્લા 4 દિવસથી મેં મોંમાં પાણીનું ટીપું મૂક્યું નથી. પણ આજે મને ભૂખ તરસ હેરાન કરતા નથી. કારણ પિબંતમ ત્વન મુખામ ભોજ ચ્યુતમ હરિકથામૃતમ. તમારા મુખમાંથી જે કથામૃત નીકળી રહ્યું છે એ કથામૃતનું પાન કરતા હું ખાવાનું પીવાનું ઘર પરિવાર હું બધું ભૂલી ગયો છું. નવદા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. આપણું શ્રવણ ભક્તિ ક્યારે બને? ભગવાનની કથા સાંભળતા આપણે એટલા તન્મય થઈએ કે કથા શ્રવણ કરતા આપણને ખાવાનું પીવાનું યાદ ના આવે, કથા શ્રવણ કરતા આપણને ઘર પરિવાર યાદ ના આવે. ભગવાનની કથા શ્રવણ કરતા આપણને આપણા દેહ ધર્મોની વિસ્મૃતિ થઈ જાય. ત્યારે સમજવાનું હવે તમારું શ્રવણ ભક્તિ બની ગયું. અને આ ટાઈપથી શ્રવણ કરીએ તો શ્રવણ ભક્તિનું જે ફલ મહારાજા પરીક્ષિતને મળ્યું, શ્રવણ ભક્તિનું એ ફલ આપણને પણ મળે છે. પણ આપણે કથા સાંભળતા કશું જ ભૂલતા નથી. આ 7 વાગે કથા કેમ બંધ કરવી પડે છે? ઘણાનું મન તો 7 વાગે રહોડામાં પહોંચી ગયું હોય. શું બનાવશો? આપણે કથા શ્રવણ કરતા ખાવાનું પીવાનું ઘર પરિવાર કશું ભૂલતા નથી.
આપણું શ્રવણ હજી ભક્તિ બન્યું નથી. એટલે શ્રવણ ભક્તિનું જે ફળ પરીક્ષિતને મળ્યું એ ફળ આપણને મળતું નથી. કથા સાંભળતા આપણે પરીક્ષિત રાજા જેટલા તન્મય નથી થતા. ગુરુદેવ આપ ચિંતા નહીં કરો, હું ભોજન નહીં કરું, હું પાણી નહીં પીવું તો પણ મારું મૃત્યુ થવાનું નથી. કારણ કે મને 7મા દિવસે જ મરવાનો શ્રાપ છે. હું જમીશ તો પણ 7મા દિવસે મરવાનો છું, નહીં જમું તો પણ 7મા દિવસે મરવાનો છું. મને 7મા દિવસે મરવાનો શ્રાપ છે, નહીં જમું તો બી 7મા દિવસે જ મરવાનો છું. તો પછી જમવા પાછળ સમય શા માટે બગાડવો? જમીશ તો એ 7મા દિવસે મરવાનો, નહીં જમું તોય 7મા દિવસે મરવાનો. મને 7મા દિવસે જ મરવાનો શ્રાપ છે, તો પછી મારે ખાવા પીવા પાછળ સમય શા માટે બગાડવાનો? હું નહીં જમું ને તો એ વચ્ચે નથી મરવાનું, 7મા દિવસે જ મરવાનો છું. માટે ગુરુદેવ આપ કથા અટકાવો નહીં, કૃપા કરી મને પ્રભુના એ લીલા ચરિત્રો વિસ્તારથી સંભળાવો. મહારાજા પરીક્ષિતની કૃષ્ણ કથામાં સુખદેવજી આવી પ્રીતિ જોઈ ત્યારે સુખદેવજી રાજી રાજી થઈ ગયા છે. ઘણા શ્રોતાઓ કથાના ખૂબ પ્રેમી હોય છે, એટલા દિલથી કથા સાંભળતા હોય. ઘણા ખાલી ટાઈમ પાસ કરવા જ આવ્યા હોય. બાકી ઘણાને તો ભગવાનની કથામાં એટલી પ્રીતિ હોય, એ કથા સાંભળતા હરખાતા હોય મનમાં. રાજા પરીક્ષિતની કથામાં આવી પ્રીતિ જોઈ અને સુખદેવજી પરીક્ષિત રાજાને ધન્યવાદ આપ્યા છે કે રાજા કહેવું પડે તને કૃષ્ણની કથા કેટલી વાલી છે. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવા નથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશઘ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. હે પરીક્ષિત, દુનિયામાં ખૂબ પાપ વધી ગયું, દુનિયામાં ખૂબ અધર્મ વધી ગયો. ભગવાનનો જન્મ ક્યારે થાય છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાનને ધર્મ એટલો વાલો છે કે જ્યારે જ્યારે દુનિયામાં ધર્મની પડતી થાય છે, જ્યારે જ્યારે દુનિયામાં અધર્મની ચડતી થાય છે, ત્યારે સંભવામી યુગે યુગે, ત્યારે ધર્મની રક્ષા માટે યુગ યુગમાં પ્રભુ અવતાર લઈને પ્રગટ થાય છે. તમે જુઓ દિવસે દિવસે ધર્મની પડતી થઈ રહી છે કે નહીં? આજકાલ ધર્મ ખાલી વાતોમાં છે, આચરણમાં છે ધર્મ જેવું કશું કે છે ભાઈ. લોકોને બધી ધર્મની વાતો કરવી બહુ ગમે છે, પ્રેક્ટિકલમાં જીવનમાં આચરણમાં ધર્મ છે જ નહીં કે છે ભાઈ. ધર્મની વાતો કરવી, ધર્મની ચર્ચા કરવી લોકોને બહુ બહુ જ ગમે છે, પણ એ ધર્મ પ્રેક્ટિસમાં નથી, ધર્મ આચરણમાં નથી. ઘણા કે શાસ્ત્રીજી આપણે તો ભાગ્યશાળી છીએ કે ભગવાનના 24 અવતાર હિન્દુસ્તાનમાં થયા. હું કહું શર્માવા જેવી વાત છે, ભગવાનને 24 વાર આ જ કન્ટ્રીમાં આવવું પડ્યું. ભગવાનને ક્યાં જવું પડે? યદા યદા હિ ધર્મસ્ય, જ્યાં
બહુ જ ધર્મની પડતી થાય, જ્યાં બહુ જ અધર્મની ચડતી થાય ત્યાં ભગવાનને વારંવાર જવું પડે. તો વારંવાર ભગવાનના અવતાર ભારતમાં થાય છે, મતલબ વારંવાર ધર્મની પડતી હિન્દુસ્તાનમાં થાય છે. વારંવાર ભગવાનને હિન્દુસ્તાનમાં જન્મ લેવો પડે, મતલબ વારંવાર અધર્મની ચડતી આ દેશમાં જ થાય છે. એટલે ભગવાનને વારંવાર આ દેશમાં જન્મ લઈને આવવું પડે છે. બીજા બધા કન્ટ્રીમાં આટલો બધો અધર્મ નથી. અમેરિકામાં હજી બી તમને નૈતિકતા જેવું જોવા મળે. ત્યાંના લોકોમાં મોરાલિટી હોય છે, નૈતિકતા હોય છે. એ લોકો કથા વાર્તામાં ઓછા જાય છે, પણ એ લોકોના જીવનમાં મોરાલિટી છે, નૈતિકતા છે. એ લોકોના જીવનમાં પ્રામાણિકતા છે. તમે કોઈ બી જગ્યાએથી વસ્તુ લઈને 4 દાડા પછી પાછી આપવાની પણ તરત લઈ લે અમેરિકામાં. તમે કહો ભાઈ આમાં જરાક આ ફાટલું છે કે આમ છે તો આપી દો, પાછું પૈસા પાછા લઈ લો. ત્યાં કોઈ બી વસ્તુમાં ભેળસેળ નહીં, ક્યારે કોઈને છેતરવાનું નહીં. એ બધું એ જ સાચો ધર્મ છે. આપણે ત્યાં બધી ધર્મની વાતો ખૂબ થાય, પણ પછી દુકાનમાં બેઠો બેઠો વસ્તુમાં ભેળસેળ બી કરતો હોય. લોકોને આપણે વાતમાં છેતરી બી પાડીએ કે આપણે કોઈની સાથે કમિટમેન્ટ કરી પછી નિભાવીએ પણ નહીં કે છે. આપણે ટોપી ફેરવતા જરાય વાર ન લાગે. સાચો ધર્મ નૈતિકતા છે, મોરાલિટી, સચ્ચાઈ, પ્રામાણિકતા, એ જ સાચો ધર્મ. અને એ તમને ફોરેન કન્ટ્રીઓમાં બધું જોવા મળશે. હોય ભ્રષ્ટાચાર તો બધે જ રહેવાનો, પણ બહુ ઓછા પ્રમાણે. બહુ મોટા લેવલ પર ભ્રષ્ટાચાર હોય, નાની પબ્લિકમાં કોઈ ભ્રષ્ટાચાર ના હોય. તો કે છે ધર્મની પડતી થઈ રહી છે. ખબર કેવી રીતે પડે? જ્યાં આપણને અનીતિમાં જ નીતિ દેખાતી હોય એને કહેવાય ધર્મની ગ્લાનિ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અનીતિમાં જ આપણને નીતિ દેખાય એ જ ધર્મની પડતી. અધર્મમાં જ લોકોને ધર્મ દેખાય એને કહેવાય ધર્મની પડતી. અસત્યમાં જ લોકોને સત્ય દેખાતું હોય એને કહેવાય ધર્મની પડતી. જે આજની તારીખે આપણે જોઈ રહ્યા છીએ. ઘણા રામની પૂજા કરતા હોય પણ એની લાઈફસ્ટાઈલ બધી રાવણ જેવી જ હોય. પૂજા રામની કરતો હોય પણ જીવન રાવણ જેવું જીવતો હોય. અરે જીવન રાવણ જેવું જીવવાનું ને રામની પૂજા કરો એનાથી રામ ક્યાંથી પ્રસન્ન થાય કે ભાઈ? શ્રી રામની પૂજા કરો છો તો ભગવાન રામ જેવું આપણું જીવન હોવું જોઈએ. રામો ભૂતવા રામમ યજે. જીવવાનું રાવણ જેવું અને રામની પૂજા કરો, રામ ક્યાંથી પ્રસન્ન થશે તમારા પર કે ભાઈ? રામ જેવા બનો અને રામની પૂજા કરો તો રામ પ્રસન્ન થઈ જાય. જીવન રાવણ જેવું જીવવાનું અને રામની પૂજા કરો, રામ પ્રસન્ન નહીં થાય. તો કે છે દુનિયામાં એટલો બધો અધર્મ વધ્યો, એટલું બધું પાપ વધ્યું કે પાપથી અકળાયેલી પૃથ્વી ગાયનું રૂપ લઈ બ્રહ્માજીની શરણમાં આવી. બ્રહ્માજી પૃથ્વીને લઈ, દેવોને લઈ બ્રહ્માજી ક્ષીરસાગર પર આવ્યા. મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે ક્ષીરસાગર એ વૈકુંઠનો દરવાજો છે. કોઈ પણ ભિખારી ભીખ માંગવા આવે તો ક્યાં ઊભો રહે? દરવાજા પર ઊભો રહે. ક્ષીરસાગર વૈકુંઠનો દરવાજો છે. આજે દેવો ભગવાનની પાસે દયાની ભીખ માંગવા આવ્યા છે, ભિખારી દરવાજા પર ઊભો રહે. એટલે બધા દેવો ક્ષીરસાગર પર ઊભા ઊભા ભગવાનની સ્તુતિ કરે છે. અને કયા સુક્તથી દેવોએ ભગવાનની સ્તુતિ કરી? તો કે પુરુષ સુક્ત થઈ ગઈ.
વેદમાં હજારો સૂક્તો છે, એમાં પુરુષ સૂક્ત સૌથી શ્રેષ્ઠ છે. તમે પુરુષ સૂક્તથી ભગવાનની પૂજા કરો ને ભગવાન જલ્દી પ્રસન્ન થાય. આ ભૂદેવો જ્યારે બી પૂજા કરાવે ત્યારે પુરુષ સૂક્તના મંત્રોથી પૂજા કરાવતા હોય છે, જેથી ભગવાન જલ્દી પ્રસન્ન થતા હોય છે. બધા દેવો ક્ષીર સાગર પર આવી પુરુષ સૂક્તથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હરિ ઓમ સહસ્ર શીરખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સ્પૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ પુરુખ એવેદગ્ગુ સર્વં જદભૂतं જચ્ચ ભાવ્યમ. પુષ્ટિ માર્ગમાં એક નિયમ છે, ઠાકોરજી પોડી જાય પછી બે કામ નથી થતા. એકવાર ઠાકોરજી પોડી જાય પછી એમની પ્રદક્ષિણા નહીં કરવાની. તમે સૂઈ જાઓ ને તમારા પલંગની ગોર ગોર કોઈ ફર્યા કરે તો તમારો જીવ અધરનો અધર જ રહે ને. ભાઈ તું બેસી જાય, મને ઊંઘ નથી આવતી. કોઈ પલંગની ગોર ગોર ફર્યા કરે આપણો જીવ અધર જ, તું બેસી જાય. એમ ઠાકોરજી પોડ્યા હોય ને તમે તે વખતે પ્રદક્ષિણા ગોર ગોર ઠાકોરજીને ફર્યા કરો, પ્રભુને ઊંઘ જ ન આવે. એકવાર ઠાકોરજી પોડી જાય પછી પરિક્રમા કરવાની નહીં. ઠાકોરજી જાગતા હોય ત્યારે પરિક્રમા કરી લેવાની. બીજું, એકવાર ઠાકોરજી પોડી ગયા પછી જય પણ બોલાવાની નહીં. હવેલીમાં જઈને જય પણ નહીં બોલાવવાનું કે તમે ઠાકોરજી પોડી ગયા જોરથી દ્વારકાધીશ કી જય બોલો, ઠાકોર તરત જાગી જાય કે હું થયું ભાઈ, એકદમ પ્રભુને ડિસ્ટર્બ થાય ને. એકવાર ઠાકોરજી પોડી ગયા પછી જય પણ નહીં બોલવાની. આશ્રયનું પદ ગવાઈ ગયું, વાત ફિનિશ થઈ ગઈ, પછી આગળ કંઈ કશું બોલવાનું નહીં. ઠાકોરજીની નિદ્રામાં વિક્ષેપ પડે. એટલે પુષ્ટિ માર્ગની હવેલીઓમાં ઠાકોરજી પોડી જાય પછી કોઈ કાર્યક્રમો થતા નથી, નહીં તો પ્રભુની નિદ્રામાં વિક્ષેપ પડતો હોય છે. તો ક્ષીર સાગરમાં ઠાકોરજી પોઢેલા છે, તે જ વખતે દેવો પુરુષ સૂક્તથી સ્તુતિ કરવા લાગ્યા અને બધા દેવો તો ભેગા થઈ પ્રભુનો જય જયકાર પણ કરવા લાગ્યા. જય જય આનંદ મંગલકારી, જય જય આનંદ મંગલકારી, જય જય મોહન મદન મુરારી, જય જય મોહન જય 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 વૃંદાવનવાસી, જય 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 વૃંદાવનવાસી, જય જય આનંદ મંગલકારી, જય 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 કુંજ બિહારી, જય 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 કુંજ બિહારી, જય 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 મધુવન બંશીવટ, જય 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 મધુવન
शरण में शरण तिहारी, ओ प्रभु शरण में शरण तिहारी, ओ प्रभु गिरिधर लाला परम कृपाला, गिरिधर लाला परम कृपाला, दीन दयाला परम कृपाला, दीन दयाला, जय जय आनंद मंगलकारी, जय जय आनंद नंद यशोदा मधुसूदन श्री बनवारी, श्री मधुसूदन श्री बनवारी, नंद यशोदा विहारी, ક્ષીરસાગર પર તમામ દેવોએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનો જય જયકાર કર્યો.
ક્ષીરસાગર પર બેઠેલા બ્રહ્માજીને ભગવાને સમાધિમાં કહ્યું કે હવે ટૂંક સમયમાં મથુરામાં કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીજીને ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થવાનો છું. ભગવાન લટકતું બોલ્યા, હું પ્રગટ થવાનો છું, પણ કઈ તારીખે થવાના છો, કેટલા વાગે પ્રગટ થવાના છો એ તો બોલો. ભગવાને સમય આપ્યો નહીં. લટકતું બોલ્યા કે મથુરામાં કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈ. પણ ભાઈ કઈ તારીખે આવવાના છો? 26મી જાન્યુઆરી આવવાના છો કે 15મી ઓગસ્ટ? એ તો કહો. પણ ભગવાને સમય આપ્યો નહીં. કારણ ભગવાનને થયું, જો હું સમય આપી દઈશ કે આ તારીખે આટલા વાગે હું પ્રગટવાનો છું, તો આ બધા ઘેર ઘેર ઊંઘી જશે. હવે કહ્યું છે એટલે આ તારીખે આવવાના છે ને, આપણે આરામ કરો. પછી અંદર પ્રભુના દર્શનની જે આતુરતા જાગવી જોઈએ એ આતુરતા જાગશે નહીં. પુષ્ટિ માર્ગના મંદિરોમાં વારે વારે દર્શન બંધ કેમ થાય છે? આતુરતા જગાડવા. શંકરના મંદિરમાં કોઈ આતુરતા જેવું હોય ખરું? તમે જાણો છો, જ્યારે જઈશું રાતના 2 વાગે જઈશું, દાદો તો બેઠો જ હશે તમારી જોડે. શંકર દાદાના મંદિરમાં દર્શનની કોઈ આતુરતા ના હોય. એ કાયમ રાતના 2 વાગે તમારે દર્શન આપે, ખુલ્લા જ બેઠા હોય તમારે. પણ પુષ્ટિ માર્ગના મંદિરોમાં મંગળાના દર્શન થયા, પાછો ટેરો આવી જાય, પાછો કલાક બંધ રહે, પાછું બંધ. એટલે એનાથી એક આતુરતા જાગે. અને આતુરતા વગર દર્શનનો આનંદ આવતો નથી. બસ વ્રજ ભક્તોમાં એક આતુરતા જગાડે છે. પ્રભુએ કીધું તો છે આવવાનું, પણ ક્યારે આવશે, ક્યારે આવશે? કંઈ સમય તો આપ્યો નથી. કહ્યું છે એટલે આવશે તો ખરા. એટલી બધી આતુરતા વધી, એટલી બધી આતુરતા વધી ને કેટલાય વર્ષોની આતુરતા પછી પ્રભુ પ્રગટ્યા ત્યારે ભક્તો નાચવા લાગ્યા. નંદ ઘેર આનંદ થયો, જય કનૈયા લાલ. એટલે ભક્તોના હૃદયમાં દર્શનની આતુરતા જગાડવી એટલે સમય આપ્યો જ નહીં. આ બાજુ પ્રભુ દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે બ્રહ્માદિક દેવો દેવકીજીના ગર્ભમાં રહેલા પ્રભુની સ્તુતિ કરવા માટે પધાર્યા છે. અને એ દેવો પ્રભુની સ્તુતિ કરતા શું બોલ્યા છે કે હે પ્રભુ, આપ કેવા છો? સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ. દેવકીજીના ગર્ભમાં રહેલા પ્રભુની સ્તુતિ કરતા એ દેવો બોલ્યા, પ્રભુ આપ કેવા છો? સત્યવ્રતમ. આપે જીવનમાં જે વ્રત લીધા છે, આપે જીવનમાં જે પ્રતિજ્ઞાઓ લીધી છે, આપની લીધેલી પ્રતિજ્ઞાઓ ક્યારે ખોટી પડી નથી. સત્યવ્રતમ. વ્રત એટલે પ્રતિજ્ઞા. આપણે તો હવારે પ્રતિજ્ઞા લઈએ ને બપોરના 12 વાગતામાં તો પ્રતિજ્ઞાના ભૂકાઓ નીકળી ગયા હોય. ઘણા હવારે નિયમ લે, 12 વાગતામાં તો નિયમના ભૂકાઓ નીકળી ગયા હોય. આપણે કોઈ નિયમ લઈને ટકાવી શકતા જ નથી કે એટલા કમજોર છીએ આપણે. જ્યારે મહાપુરુષો એકવાર કોઈ નિયમ લઈ લે પછી એ મરતા સુધી એ નિયમને
નિભાવે, પાળી બતાવે. મહાપ્રભુજી લખે છે, ઠાકોરજીએ એમના જીવનમાં 2 પ્રતિજ્ઞા લીધી છે. ઠાકોરજી એક પ્રતિજ્ઞા ભગવદ્ ગીતામાં લીધી છે અને બીજી પ્રતિજ્ઞા પ્રભુએ વાલ્મીકી રામાયણમાં લીધી છે. ભગવદ્ ગીતામાં ભગવાને કઈ પ્રતિજ્ઞા લીધી? કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન, તું એક વાત યાદ રાખ, હું મારા ભક્તની આબરૂ ક્યારે પણ જવા દેતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ, હું મારા ભક્તની આબરૂ ક્યારે પણ જવા દેતો નથી. તો અત્યાર સુધી ભગવાને કોઈ પણ ભક્તની આબરૂ જવા દીધી નથી. ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા અને ગાંધીજીની પ્રાર્થનામાં એક ગુજરાતી કવિતા ગાવામાં આવતી ગઈ. અને હું નિશાળમાં ભણતો ત્યારે મને પણ ભણવામાં કવિતા આવતી હતી. હરિને ભજતા હજુ કોઈ નીલા જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ જતા નથી જાણી, એની સુરતા સમરિયા વદે વેદવાણી, એની સુરતા સમરિયા વદે વેદવાણી. એ વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ્યા કંસ માર્યો રે. વાલે ઉગા હિરણ્યા કંસ માર્યો, વિભીષણને આપ્યો રાવણ સંહાર્યો. વિભીષણને આપ્યો રાવણ સંહાર્યો. એ વાલે મીરાતે બાઈના ઝેર હળાહળ પીધા રે. વાલે ઝેર હળાહળ પીધા, પાંચાળીના પૂર્યાથી કામ કીધા. પાંચાળી પૂર્યાથી પાંડવ કામ કીધા. હરિને તમે જાગતા રહો ને એટલે ગવડાવું છું, બાકી ગવડાવું છું.
આ કવિતામાં મને તો ખાલી એક જ શબ્દ ગમે છે અને તે હજુ. હરીને ભજતા હજુ કોઈ નહીં. હજુ મીન્સ 2014 સાલ એપ્રિલ મહિનો 12મી તારીખ અને ઘડિયાળમાં 5:15 સુધી કોઈ બી સાચા ભક્તની લાજ ભગવાને જવા દીધી નથી. જેમની લાજ ગઈ એ બધી બોગસ પાર્ટીઓ હતી એટલે એમની લાજ ગઈ છે. બાકી ભગવાને કોઈ દિવસ સાચા ભક્તની લાજ જવા દીધી નથી. જેમની લાજ ગઈ એ સાચા ભક્ત હતા નહીં માટે જ ગઈ છે. હરીને ભજતા હજુ કોઈ. હજુ શબ્દ કમાલ કરી નાખી. હજુ મીન્સ આજની તારીખ સુધી ઘડિયાળમાં 5:15 ને 1 મિનિટ સુધી કોઈ બી સાચા ભક્તની લાજ ભગવાને જવા દીધી. સમય આવ્યો ત્યારે મીરાબાઈના ઝેર અમૃત થઈ ગયા. સમય આવ્યો કુંવરબાઈનું મામેરું પૂરાઈ ગયું. સમય આવ્યો નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ થઈ ગયું. બતાવો કયા ભક્તની લાજ ભગવાને જવા દીધી? આપણે તો ભક્ત થયા નથી છતાંય ડગલે ને પગલે પ્રભુએ આપણી લાજ રાખી છે. તો જે ભગવાન બગલાઓને ખાવાનું આપે છે એ ભગવાન હંસોને ભૂખ્યા થોડો રાખે છે. આપણે ભક્ત નથી થયા છતાંય ઈશ્વરે ડગલે ને પગલે આપણી લાજ રાખી છે. તો એના ભક્તોની લાજ કેવી રીતે જવા દે? ઘણી વાર આપણા જીવનમાં પણ એવા પ્રસંગ આવ્યા છે કે આપણને લાગે કે આજે આબરૂ જવાની અને છેલ્લી મિનિટે ક્યાંકથી મદદ આવીને ઊભી રહે અને આપણી આબરૂ જતા જતા બચી જાય. આપણે તો સાચા ભક્ત થયા જ નથી છતાંય ડગલે ને પગલે એને આપણી લાજ રાખી છે. એના ભક્તોની લાજ તો કેવી રીતે જવા દે? ભગવાને ગીતાજીમાં પ્રતિજ્ઞા લીધી છે, નવે ભક્ત પ્રણશ્યતે. ભગવાને બીજી પ્રતિજ્ઞા લીધી વાલ્મીકી રામાયણમાં, સકૃદેવ પ્રપન્નાયો તવાસ્મીતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યઃ દદામ્યેતદ્વ્રતમ મમ. આ શ્લોક વાલ્મીકી રામાયણ છે. એ શ્લોકમાં ભગવાને શું પ્રતિજ્ઞા લીધી? ભગવાન શ્રી રામ કે જે સકૃદેવ પ્રપન્નાય. સકૃત એટલે એક વાર, પ્રપન્નાય એટલે શરણમાં આવે છે. એક વાર જે મારી શરણમાં આવે છે એને અભયમ સર્વભૂતેભ્ય, એને હું પ્રાણી માત્રથી નિર્ભય બનાવી દઉં છું. સોયમ મે વ્રત આહિત. આ મારું વ્રત છે, આ મારી પ્રતિજ્ઞા છે. એક વાર જે મારી શરણમાં આવે, શરણે આવેલાને હું નિર્ભય બનાવી દઉં છું. અરે ભાઈ, દુનિયામાં ચારે બાજુ ભય છે. બહુ પૈસા હોય તો ગવર્મેન્ટનો ભય રહે કે આ દરોડા પાડશે ને લઈ જશે. બહુ પૈસા હોય તો ચોર લૂંટારાનો ભય રહે. બહુ રૂપાળા હોઈએ તો ઘડપણનો ભય રહે કે ઘરડા થઈશું તો કેવા લાગીશું કે છે. બધી જગ્યાએ ભય છે. અરે બહુ ઊંચા કુળમાં જન્મ્યા તો પતનનો ભય રહે કે આટલા ઊંચા કુળમાં જન્મ્યો, ક્યાંક મારું પતન તો નહીં થઈ જાય. અરે ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. બહુ ભોગ ભોગવીએ તો રોગનો ભય રહે કે અતિશય ભોગ ભોગવીએ છીએ, ક્યાંક રોગિષ્ઠ તો નહીં થઈએ, શરીરમાં જાત જાતના રોગ તો નહીં આવી જાય. અરે દુનિયામાં બધી જ જગ્યાએ ભય છે. વિષ્ણોર પદમ નિર્ભયમ. ભગવાનના શ્રી ચરણોમાં ભય નથી. જેને નિર્ભય થવું છે અને પ્રભુના ચરણોનો આશ્રય કરવો. દુનિયામાં બધે જ ભય છે, પ્રભુના ચરણોમાં ભય નથી. માટે જ મહાપ્રભુજી કહ્યું કૃષ્ણ એવ ગતિર્મમ.
ગતિ એટલે શરણાગતિ. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણની જ શરણાગતિ લો. જે કૃષ્ણનો આશ્રય કરે, કૃષ્ણનો આશ્રય કરે, એના જીવનમાં ભય રહેતો જ નથી. માટે મહાપ્રભુજી કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ઘણા લોકો મને પૂછે, શાસ્ત્રીજી મંદિરમાં દર્શન કરતા કરતા શું બોલવાનું? તો આ કૃષ્ણાશ્રય સ્તોત્ર તમારે મોઢે કરી નાખવાનું. વલ્લભાચાર્ય મહાપ્રભુએ નાના નાના 16 ગ્રંથો બનાવ્યા છે, જેને વૈષ્ણવો ષોડશ ગ્રંથ કહે છે. એ ષોડશ ગ્રંથમાં શ્રી વલ્લભે એક કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે. બસ એ કૃષ્ણાશ્રય ગ્રંથ મોઢે કરી નાખવાનો અને મંદિરમાં ઠાકોરજીના દર્શન કરતા કરતા ઠાકોરજીની સન્મુખ આખું સ્તોત્ર ગાઈ જવાનું. અચ્છા, તમે મંદિરમાં ના જતા હો તો ઘરના ઠાકોરજીની સન્મુખ પણ તમારે દર્શન કરતા એકવાર આ કૃષ્ણાશ્રય સ્તોત્ર ગાવાનું. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ. બસ દર્શન કરતા કરતા સ્તોત્ર ગાય, સ્તોત્ર પૂરું થાય, વિદાય. આ સ્તોત્ર ઠાકોરજીની સાનિધ્યમાં ગાવાનું છે. કૃષ્ણ સન્નિધૌ. ભાઈ, આશ્રય કોનો લેવાનો? આ સ્તોત્રનું નામ છે કૃષ્ણાશ્રય. મહાપ્રભુજી કે જે આશ્રય કોનો લેવાનો? જે બધાને આશ્રય આપે, પણ જેને કોઈના પણ આશ્રયની જરૂર ન પડે એવા કૃષ્ણનો આશ્રય લેવો. માટે આ સ્તોત્રનું નામ છે કૃષ્ણાશ્રય. જે બધાને આશ્રય આપે, પણ જેને કોઈના આશ્રયની જરૂર ન પડે એવા કૃષ્ણનો આશ્રય લેવો, એને કહેવાય કૃષ્ણાશ્રય. નાતી વખતે યમુનાષ્ટકનો પાઠ નહીં કરવાનો. ઘણા બાથરૂમમાં શાવા લેતા લેતા યમાવી યમુના સકલ સિદ્ધિ હેતુ મુરારી પદ પંકજ આખું સ્તોત્ર જોર જોરથી ગાઈ જાય. તો ભાઈ, બાથરૂમમાં નાતા નાતા યમુનાષ્ટકનો પાઠ નહીં કરવાનો. નાયા પછી પહેલો પાઠ યમુનાષ્ટકનો કરવાનો.